નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 18 જોઈશું. તો અહીં જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 18 આપેલો છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલું 2 અંકની સંખ્યા, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા અને ત્રીજું 5 વડે વિભાજિત સંખ્યા હોય તેની સંભાવના શોધો. કે આપણે એક ખોખું છે, ખોખામાં કેટલી 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. હવે ખોખામાં કુલ કેટલી 90 તકતીઓ છે. 90 1 થી 90 આંકડા લખ્યા છે, એવી કુલ 90 તકતી છે. ગોળ એવી તકતી એટલે ગોળ એવા કાર્ડ લખેલા છે કે જેમાં 1 થી 90 સુધીની સંખ્યા લખેલી છે. હવે એમાં 2 અંકની સંખ્યા મળે એની સંભાવના શોધવાની છે. પૂર્ણ વર્ગ સંખ્યા મળે, પૂર્ણ વર્ગ એટલે જે કોઈ સંખ્યાનો વર્ગ હોય એવી સંખ્યા મળે, અને ત્રીજું પૂછેલું છે કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા મળે. તો આપણે આ ત્રણની સંભાવના શોધવાની છે. તો પહેલા તો અહીંયા આપણે કુલ પરિણામ લખી દઈશું કે કુલ કેટલી તકતીઓ છે, 90 તકતીઓ છે, એટલે કુલ 1 થી 90 અંક છે. તો એના કુલ પરિણામ કેટલા થઈ જશે? 90 થઈ જશે. એટલે આપણે અહીં લખી દઈશું કુલ પરિણામ 90. કુલ આપણને કુલ કેટલી અલગ અલગ વસ્તુ મળી શકે છે? 90 આપણને અલગ અલગ પરિણામ મળે છે. 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 1 થી 90 છે એટલે કુલ 90 આપણને અલગ અલગ પરિણામ મળશે. એટલે કુલ પરિણામ આપણા થઈ જશે 90. એમાં આપણી પહેલી ઘટના છે કે 2 અંકની સંખ્યા મળે એની આપણે સંભાવના શોધવાની છે. એટલે પહેલું એને આપણે નામ દઈ દઈશું ઘટના એ. ઘટના એ બરાબર શું આપેલું છે કે 2 અંકની સંખ્યા મળે, 2 અંકની સંખ્યા મળે. તો હવે આપણને જુઓ 2 અંકની સંખ્યા કેટલી આવે 1 થી 90 સુધીમાં? કુલ 81 સંખ્યા આવશે. એટલે ઘટના એના શક્ય પરિણામ લખીશું આપણે. ઘટના એના શક્ય પરિણામ કે ઘટના એ થાય એના શક્ય પરિણામ કુલ કેટલા? શક્ય પરિણામ બરાબર 81. હવે 81 સંખ્યા કેમ આવી? કારણ કે આપણે જુઓ 1 થી 90, 1 2 3 4 5 6 7 8 9 10, તો 10 કેવી થઈ ગઈ? 2 અંકની સંખ્યા થઈ ગઈ. તો 10 થી 90 સુધી કુલ કેટલી સંખ્યા થાય? તો આપણે પહેલાં એ 11 થી 90 ગણ લઈએ તો કુલ કેટલી 80 સંખ્યા થઈ, ને એમાં વધારાનો એક 10 એટલે કુલ કેટલી સંખ્યા થશે? 81 સંખ્યા થશે. એટલે 1 થી 90માં કુલ કેટલી સંખ્યા આવશે? 2 આંકડાની 81 સંખ્યા 2 આંકડાની છે. અથવા તો તમને હજી ઇઝી ટ્રીકથી આપણે ગોતી શકીએ કે 90 સંખ્યા છે તો એમાંથી 1 અંકની ઓછી છે, તો 90માંથી આપણે 1 અંકની બાદ કરી લઈએ. 1 થી 90માં બધી 2 અંકની જ આવે. એમાં ખાલી કેટલી 9 સંખ્યા આવશે? 1 અંકની. 1 થી 9 છે એ 1 અંકની છે. પછી 10 થી 90 કેવી આવી જશે? 2 અંકની આવી જશે. એટલે આપણે એમાં જે 1 અંકની છે એ બાદ કરી દઈએ એટલે કુલ 90 છે. એમાંથી 1 અંકની કેટલી આવશે? 1 થી 9 એટલે કુલ 9 સંખ્યા થશે. એટલે 90માંથી આપણે 1 અંકની બાદ કરી દીધી એટલે આપણને 81 2 અંકની સંખ્યા મળી જશે. અથવા તો તમે એમ પણ કરી શકો કે કુલ 11 થી 90 એટલે કેટલા? 11 થી 90 2 અંકની સંખ્યા હોય એટલે એ 80 થઈ ગયા, અને 10 એ વધારાનો 1 એટલે 81. એટલે તમે ગમે એ રીતે ગણો, આપણે ખાલી શું જોઈએ છે? 2 અંકની કુલ કેટલી સંખ્યા હશે? તો 90માં 2 અંકની 1 થી 90માં 2 અંકની સંખ્યા કેટલી મળે? 81. એટલે ઘટના એના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 81. હવે એની આપણે સંભાવના શોધવી છે તો તેને આપણે કહીએ P ઓફ A. ઘટના એની સંભાવના P ઓફ A બરાબર ઘટના એના શક્ય પરિણામ. ઘટના એના શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં શું આવી જાય? કુલ પરિણામ. તો હવે જુઓ, શક્ય પરિણામ આપણે શોધ્યા હતા. શક્ય પરિણામ કેટલા થયા હતા? 81 થયા હતા. એટલે 2 અંકની કુલ 81 સંખ્યા અને એના છેદમાં કુલ 90. હવે આને આપણે ભાગ ચલાવતા આવડે. 90 90 81 એટલે 81 કટ થઈ જાય. 9 દાન 90 એટલે 90 કટ થઈ જાય. 9 ને 9 કટ થઈ જાય એટલે 9ના છેદમાં 10. એ આપણને ઘટના 1ની સંભાવના મળી ગઈ. આપણી ઘટના 1ની સંભાવના મળી ગઈ. એના પછી ઘટના 2 આપેલી છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો આપણે એમાં બીજું કરીને લખીશું કે ઘટના B. બીજી ઘટના શું છે કે સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ. એટલે ઘટના B માં લખીશું પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો હવે જુઓ, પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો હવે આપણે એના શક્ય પરિણામ ઘટના B ના
શક્ય પરિણામ તો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા આવશે? 9 આવશે. પૂર્ણ વર્ગ સંખ્યા કુલ કેટલી છે? 1 થી 90 સુધીમાં 9 છે. હવે એ કેવી રીતે ખબર પડે? તો પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જે સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય. એટલે આપણે જુઓ 1 નો વર્ગ લખીએ, પૂર્ણ વર્ગ સંખ્યા શું થાય કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એટલે 1 થી 90 માં જે વર્ગ આવે આપણે એટલી સંખ્યા લેવાની. એટલે 1 નો વર્ગ કરીએ તો કેટલો મળે? 1. 2 નો વર્ગ કરીએ, વર્ગ એટલે એનો ગુણાકાર, 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 એટલે 1 મેળો. 2 નો વર્ગ કેટલો થશે? 2 દૂ 4, 2 ગુણ્યા 2. એવી જ રીતે 3 નો વર્ગ 3 તેરીને 9. 4 નો વર્ગ કેટલો મળી જાય આપણને? 16 મળી જાય. 5 નો વર્ગ 25 થાય. પછી 6 નો વર્ગ છે, 6 નો વર્ગ થશે 6 ગુણ્યા 6 36. પછી 7 નો વર્ગ થશે 49. પછી 8 નો વર્ગ થાય 64 અને 9 નો વર્ગ કેટલો થઈ જશે? 81. તો તમે જોશો પછી આપણે 10 નો વર્ગ કરશું તો 10 નો વર્ગ 100 થઈ જશે. તો આ જે 100 છે એ કેટલી આવી ગઈ? 90 કરતાં ઉપર આવી ગઈ. એટલે આપણે કેટલા લેશું? 1 થી 9 સુધીના વર્ગ જ લેશું. એટલે અહીંયા જો મેં 1 થી 10 ના વર્ગ લખ્યા છે જે આપણને આવડતા જ હોય છે અને એટલા તો આવડવા જ જોઈએ. આપણને 1 થી 10 સુધીના ઘડિયા આવડી જાય એટલે એના વર્ગ પણ આવડે જ કે 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 4 ગુણ્યા 4. તો હવે તમે જોશો કે 1 થી 10 સુધીમાં આપણે જોયું કે 9 કેટલા આવી જાય? 81. પછી 10 નો વર્ગ કરીએ તો 100 થઈ જાય. આપણે ક્યાંથી? 1 થી 90 સુધીમાં લેવાના છે. તો 1 થી 90 સુધીમાં કેટલા પૂર્ણ વર્ગ સંખ્યા મળી? 1, 4, 9, 16, 25. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો આ છે 1, 4, 9, 25, 36, 49, 64 ને 81 છે આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. તો એમાં જે આપણે આ 81 સુધીની સંખ્યા લેશું એટલે કુલ કેટલા પરિણામ મળ્યા? 9 પરિણામ મળ્યા. અને તમે જો તમને વર્ગમૂળ યાદ હોય તો તમે સીધા કરી શકો કે 90 90 81. તો 81 અને 10 દાન 100. તો જોશો 81 ને 100 તો 81 સુધી આવી ગયા, 100 વધી ગયા એટલે આપણે 9 સુધીની સંખ્યા લઈશું. એટલે શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 9. અને કુલ પરિણામ તો આપણે આગળના દાખલામાં તો એટલા જ રહેશે, 90 તકતી છે. હવે આપણે સંભાવના લખી દઈએ. ઘટના બી ની સંભાવના P ઓફ B બરાબર ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો હવે શક્ય પરિણામ કેટલા હતા આપણા? 9 હતા અને કુલ પરિણામ હતા 90. એટલે 9 ના છેદમાં 90, 10 ગુણ્યા 9 કેટલા થઈ જાય? 90 થઈ જાય. 9 ને 9 કટ થઈ જાય એટલે 1 ના છેદમાં 10 એ આપણી બીજી ઘટનાની સંભાવના મળશે. એના પછી ત્રીજી ઘટના આપેલી છે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. તો એમાં ત્રીજું છે ઘટના સી થઈ જશે. ઘટના સી બરાબર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એવી કેટલી આવશે સંખ્યા હોય? તો હવે તમે જોશો ઘટના સી ના શક્ય પરિણામ. ઘટના સી ના શક્ય પરિણામ કેટલા થઈ જશે કે કેટલા? 90 સુધી આપણું આવવું જોઈએ. તો આપણને ખબર છે 5 ને આપણે 5 ને કોના સાથે ગુણીએ તો આપણને જવાબ 90 આવે. 18 પંચા ને 90 એટલે આપણે જે શક્ય પરિણામ થઈ જશે એ કેટલા થઈ જશે? 18 થઈ જશે. 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20 એમ આપણે કરતા જઈએ તો છેલ્લે 18 પંચા 90 આવે. એટલે 18 જે શક્ય પરિણામ આપણને કેટલા મળશે? 18 મળશે. એટલે એવી રીતે તમારે ઘડિયા આપણે બોલીએ એવી રીતે કરવાનું. સિમ્પલ આપણે એમ પણ કરી શકીએ કે આ 5 છે, 5 વડે વિભાજ્યો તો 90 ભાગ્યા 5, 90 ભાગ્યા 5 કરીએ એટલે આપણને કેટલા મળી જાય? 18. એટલે 5 વડે વિભાજ્ય સંખ્યા કુલ કેટલી થઈ જશે? 18 થઈ જશે. 18 પંચા 90 એટલે 18 સુધી 5 વડે વિભાજ્ય આવશે 90માં. તો હવે જોશો એમાં આપણે એના શક્ય પરિણામ મળી ગયા. એટલે હવે આપણે એની સંભાવના શોધી શકીએ. ઘટના P ની સંભાવના P ઓફ C બરાબર ઘટના C ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના C ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ આપણને મળ્યા કેટલા મળ્યા? 18 અને કુલ પરિણામ કેટલા છે? 90 તકતી છે એટલે 90. એટલે 18 ના છેદમાં 90. તો હવે જોશો 9 દુ 18 એટલે 2 આવી જશે ઉપર અને પછી 9 દાન 90 એટલે ઉપરની છેદમાં 10 આવશે. હવે આપણે આગળ હજી છેદ ઉડાડી શકીએ કે 5 દુ 10 અને 2 એકુ 2. તો જુઓ ઉપર કાંઈ નથી વધ્યું એટલે 1 અને છેદમાં 5 છે એટલે 1 ના છેદમાં 5 એ આપણે ઘટના સી ની સંભાવના મળી જશે. એટલે આ જુઓ ઘટના એની સંભાવના 9 ના છેદમાં 10, ઘટના બી ની સંભાવના 1 ના છેદમાં 10 અને ઘટના સી ની સંભાવના 1 ના છેદમાં 5. તો આ જુઓ આપણા 18મા દાખલાનો જવાબ
આવી ગયો. અહીં આપણો 18મો દાખલો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.